નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આતંકી હુમલા બાદ હવે આવતીકાલે મોકડ્રીલ થવા જઈ રહી છે અને આ મોકડ્રીલની અંદર દેશના 256 ડિસ્ટ્રિક્ટ એવા છે જ્યાં આગળ આ મોકડ્રીલ કરવામાં આવશે. આપણી સાથે અત્યારે વરિષ્ઠ પત્રકાર ગિરીશ જોશી જોડાયા છે. સિવિલ ડિફેન્સની આ મોકડ્રીલ છે. ગિરીશભાઈ, આની અંદર શું થાય? કારણ કે 1971 પછી આ પહેલી મોકડ્રીલ થઈ રહી છે અને લોકોને સરળ શબ્દમાં સમજાવીએ તો આ શું હશે? આખી એક પ્રેક્ટિસ છે કે ભાઈ વોરની સિચ્યુએશન આવે ત્યારે તમારે અલર્ટ કરવા પડે કે ભાઈ સાયરન વાગે તો તમારે કઈ સેફ સાઈડમાં જઈને ઊભું રહેવાનું છે, કે તમને શું શું એક્શન્સ લેવાના છે, વાગી ગયા હોય તો ફર્સ્ટ એડ કેવી રીતે આપવાની ને એ બધા એક સ્ટેન્ડર્ડ પ્રોસિજર છે. પણ એ સ્ટેન્ડર્ડ પ્રોસિજર સેકન્ડ વર્લ્ડ વોરના છે. હવે અત્યારે જે આપણે 71 પછીની લડાઈમાં જુઓ તો ઘણું બધું ફરક પડી ગયો છે. અત્યારે આપણે લેન્ડ ટુ લેન્ડ, આપણે પેલા શંખ વાગતો ને યુદ્ધ શરૂ થતા ને શંખ વાગતો એટલે યુદ્ધ બંધ થતું, ઈ સિસ્ટમ નીકળી ગઈ. પછી ગમે ત્યારે એટેક થતા. ગ્રાઉન્ડની અંદર સામ સામે તમારી ટેન્ક્સ અને આર્ટિલરી જે હતી સામ સામે લડતી. 71માં ઈ છેલ્લી લડાઈ આપણી થઈ ત્યારે કન્વેન્શનલ વોર આપણે લડ્યા હતા. પછી ગોરિલા વોરફેર આવ્યું, સાયબર વોરફેર આવ્યું, હવે મિસાઇલ વોર આવી રહ્યા છે, ડ્રોન વોર. એમાં અત્યારે કન્વેન્શનલ વોરની કોઈ જગા જ નથી. યુદ્ધ થશે તો કાં દરિયામાં થશે કાં આકાશમાં થશે. જમીન ઉપર સેટેલાઇટના એટલા બધા વોચફુલ અને સિસ્ટમ્સ થઈ ગયા છે કે તમે મુવમેન્ટ કરશો તો તમે પકડાઈ જશો. એટલે 71માં ને આમાં આપણે તમે ફરક જુઓ તો 71ની વોરમાં આપણી પાસે એકે સેટેલાઇટ નહોતી. આપણી પહેલી સેટેલાઇટ 1975માં આર્યભટ્ટ કરીને પહેલી સેટેલાઇટ આપણી ગઈ. સેટેલાઇટ હોય તો તમે ગ્રાઉન્ડ ઉપર બધો વોચ કરી શકો. અત્યારે આપણી પાસે 14 સેટેલાઇટો છે અને એમાં ડિફેન્સને લાગતી લાસ્ટ બી જે આપણે 23માં મોકલી છે એ નેવી માટે એક્સક્લુઝિવ સેટેલાઇટ છે. હવે તમે કમ્પેર કરો બેની પરિસ્થિતિ તો પાકિસ્તાન ક્યાં છે? પાકિસ્તાન પાસે જેટલા અમેરિકન રમકડા છે એ એને આપ્યા છે. અમેરિકન રમકડા તો આપણે રશિયા અને યુક્રેનમાં જોઈ લીધા કેટલા કારગર છે. આપણે ઇઝરાયલમાં જોઈ લીધા. ઇઝરાયલ જે પોતાની મશીનરી ઉપર આટલું બધું ઘમંડ રાખતું હતું, એને હમાસ જેવા એક કોઈ કન્ટ્રી નથી લડતું, એક આતંકવાદી સંગઠન જે એને કહે છે ઈ લડી રહ્યું છે. ઈ લડાકાઓ તમને હુતી લડી રહ્યા છે. તમે આટલા વર્ષથી એમને કંટ્રોલ નથી કરી શકતા. એટલે તમારા જે બધા માર્કેટિંગમાં વેચેલા હથિયાર છે એ બધા કેટલા કારગર છે એ બે યુદ્ધોએ દેખાડી દીધું. હવે પાકિસ્તાન ઈ રમકડા લઈને લડવા આવશે એને ખબર છે કે પોસિબલ નથી. દરિયાની અંદર એમની પાસે કોઈ કમ્પેરિઝન નથી. આપણી પાસે બે એરક્રાફ્ટ કેરિયર્સ છે. આપણા જે માણસો છે ઈ ટોટલી ડેડિકેટેડ અને 100% ટ્રેન્ડ માણસો છે. આજે કોઈ પ્રાઇવેટ વેગનાર જેવા રશિયાની આર્મી કેવું નથી કે ભાઈ તમે આજે સારું છે કે આપણામાં અગ્નિવીર જોઈન ન થયા. અત્યારે કોઈ અગ્નિવીર ત્યાં નથી, પણ વેલ ટ્રેન્ડ માણસો છે. નેવીની અંદર આપણી પાસે પેરીફેરી મોટું છે, એનું કદાચ પાકિસ્તાન પૂરતું જ હોય. એટલે યુદ્ધ જો થાય તો તમે સાયબર વોરમાં જીતી નહીં શકો, કારણ કે આપણા ઇક્વિપમેન્ટ્સ ઘણા બધા એડવાન્સ થઈ ગયા છે. ખાલી જાણ ખાતર તમને કહું તો અત્યારે મિસાઇલથી એટેક થશે. 71માં એવું હતું કે પ્લેનની સ્પીડ મેક્સિમમ 300 કિલોમીટરની હતી, તો તમે એ નીકળે ત્યારે તમે રડારથી જોઈ અને કહી શકતા હતા આટલા એરિયામાં કે આ બાજુ નીકળ્યો છે, તમે આ એરિયાને વોર્ન કરો. અત્યારે 28,000 કિલોમીટરની સ્પીડે મિસાઇલો ચાલવાની છે. 7 કિલોમીટર પર સેકન્ડ ઉપર ચાલશે મિસાઇલો, ડ્રોન ચાલશે. તો તમારી સાયરનો ટેકનિકલી કામ નહીં આવે. સાયરન પૂરી થાય ત્યાં તો ઓલા ફેંકીને વયા ગયા હશે. એટલે આ તો જસ્ટ એક પબ્લિકમાં જુસ્સો ઉભો કરવા, જેમ પાકિસ્તાનમાં નોર્મલી એમ કહેતા કે વોર જેવું થાય ને ત્યારે આ લોકો સિટી ઉપર ધડાધડ પ્લેન ઉડાડે. એટલે શું છે, પબ્લિકમાં થોડો જુસ્સો ઉભો થાય કે હવે યુદ્ધ થવાનું છે, હવે યુદ્ધ થવાનું. એટલે એક મેન્ટલ એક જાતની પ્રિપેર્ડનેસ તમે આપો. હવે જે વોર થશે એ તમારા ડ્રોન એટેક થશે કાં તમારી મિસાઇલ એટેક થશે. એના માટે તમારી તૈયારી જો હશે તો એ મિસાઇલો તમે પહોંચવા નહીં દો. હવે આની અંદર કેવું છે કે બે હથિયાર અત્યારે એ લોકો ડિક્લેર નથી કર્યા, પણ જે એક્સપર્ટ છે એ લોકો જાણે છે કે આપણી પાસે D4 નામના એ ડ્રોન્સ છે. એ D4 નામના ડ્રોન તમારે ત્યાં સેટેલાઇટ થી એની પોઝિશન પકડી સામે જઈ અને એને નષ્ટ કરી શકે છે. એટલે જો એ ડ્રોન થી એટેક કરશે તો 30 કિલોમીટરની રેન્જમાં આવ્યા પહેલા તો આપણા ડ્રોન્સ એને ખતમ કરશે. બીજો એક બહુ ઓછા દેશો પાસે છે એ લેઝર વેપન છે. એ લેઝર વેપન 30 કિલોવોટનો પાવર જનરેટ કરતું હોય છે, એનર્જી. એ તમે ગમે એની ઉપર માર્ક કરી દો, એ ગમે એટલું ઊંચું હોય એને ડિસ્ટ્રોય કરી નાખે છે. એટલે તમે અત્યારે જે વોરફેરમાં તમે જુઓ તો એવું જરૂર નથી કે આપણે બધા આપણા ઓજારો પ્રદેશ કરીએ. આપણે ઘણીવાર ડિફેન્સના જે એક્ઝિબિશન થતા હતા એમાં જોતા હતા કે હવે એ લોકો સેટેલાઇટ સાથે કનેક્ટેડ જીપીએસ બેઝ ઉપર જે માર્કિંગ કરે છે એમાં એ લોકો 15 થી 20 કિલોમીટર સુધીના માણસની મુવમેન્ટ ટ્રેસ કરીને કાં
ટેન્કની કાંઈ નહીં, તમે અહીંયા બેસીને નાશ કરી શકે છે. બાકી તમે જુઓ તો જો એને એટેક કરવું હશે તો એ લોકોના અમુક સ્ટ્રેટેજિક પોઈન્ટ્સ હોય. એ લોકો આવીને જંગલમાં બોમ્બ નહીં નાખી દે, એ લોકો ટાર્ગેટ કરશે રિફાઇનરી હોય. બિલકુલ, કારણ કે અત્યારની જે સિસ્ટમ છે ખૂબ એડવાન્સ સિસ્ટમ છે બધા પાસે. એટલે ભારત હોય તો ભારત પાસે બી એક એડવાન્સ સિસ્ટમ છે. જીપીએસ થ્રુ તમને વર્લ્ડ મેપ મળે છે. અહીંયા બેઠા બેઠા તમે જોઈ શકો છો ગૂગલ ઉપર કે ગૂગલ અર્થ ઉપર કે ત્યાં આગળ શું થઈ રહ્યું છે. અને દરેક જગ્યાએ, કારણ કે પહેલા જે રીતની સિસ્ટમ હતી કે બ્લેકઆઉટ થઈ જતા હતા તાકી એરક્રાફ્ટ જ્યારે નીકળે તો એને ખબર ન પડે કે ક્યાં રેસિડેન્શિયલ એરિયા છે, શું નહીં. તો આ જે સિવિલ ડિફેન્સની ટ્રેનિંગ મોકડ્રીલ આવતીકાલે કરવા જઈ રહ્યા છે, કારણ કે મેક્સિમમ જો અમદાવાદની વાત કરવામાં આવે, કારણ કે અત્યારે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ એક મીટિંગ આયોજિત કરી છે. તમને લાગે છે કે આ વોરફેર માટે યોગ્ય રહેશે? કારણ કે જીપીએસ થ્રુ, સેટેલાઇટ મેપિંગ થ્રુ બધી જ વસ્તુ અવેલેબલ છે. ક્યાં પાણી છે, ક્યાં આગળ રેસિડેન્સ છે, ક્યાં રિફાઇનરી છે, ક્યાં શું છે, સ્કૂલો ક્યાં છે, દરેક વસ્તુ તમને મેપ ઉપર મળી જશે. એટલે ડફોડ છોકરો હોય ને એ ઘણી બધી ચોપડીઓ ટેબલ ઉપર ખુલ્લી રાખે, એટલે માણસોને એમ થાય કે બહુ અભ્યાસુ છે. એટલે આપણે એ બધું દેખાડી રહ્યા છીએ કે આપણે આમ કરી નાખવાના છે, આપણે તેમ કરી નાખવાના છે. પ્રેક્ટિકલી જે થશે એ અત્યારે એને વોરફેરના તમારા પ્રોસિજર સાથે કોઈ મતલબ જ નથી. 28,000 કિલોમીટરની સ્પીડે તમારી આવીને મિસાઇલ હિટ કરશે, એમાં તમારી કઈ સાયરન કામ આવશે? કયા માણસો લઈને લખાશે? કારણ એનું ઇમ્પેક્ટ એટલો બધો હોય છે. આપણે અત્યારે જોઈ રહ્યા છીએ ગાઝામાં શું થઈ રહ્યું છે, બિલ્ડિંગના બિલ્ડિંગ તોડી નાખે. એટલે ઈ એક એટમોસ્ફિયર ઊભું કરવા કે માણસોને તૈયારી દેખાડવા કે કદાચ અમે કંઈ કરશું અને કરશું તો કદાચ રિટેલિએશન આવશે. અને કદાચ ઈ ગુજરાત, તમે કીધું કે ક્યારે એક તો તમે તમારી એર પોકેટ્સ બધી બંધ કરી નાખી છે. તમારા અત્યારે પાકિસ્તાન તરફથી ન કોઈ પ્લેન આવે ને એ લોકોએ પણ આપણા રસ્તા બંધ કર્યા. એટલે ઈ બાજુના કોઈ મુવમેન્ટ થાય તો તકલીફ પડે. મોટો એડવાન્ટેજ ક્યાં છે કે પાકિસ્તાન પાસે કોઈ સ્પાય સેટેલાઇટ્સ નથી. ઈ તમે જ્યાં સુધી એમ એક ઓટોમેટિક આઈડેન્ટિફિકેશન સિસ્ટમ હોય પ્લેનમાં કે શિપમાં, ઈ ઓન કરે ને તો જ તમને ખબર પડે કે ભાઈ આ ફલાણી જગ્યાએ પ્લેન. અત્યારે તમે રડાર 24 ની પ્રાઇવેટ એપ્લિકેશન ખોલો તો તમારી ફ્લાઇટ ક્યાં છે, કેટલા વાગે પહોંચશે, કઈ જગ્યાએ ઉડી રહી, ઈ તમને ખબર પડે છે. તો ઈ તમારા એઆઈએસ ની અંદર બંધ કરે ખબર ના પડે, પણ ઈ એઆઈએસ બંધ હોય તોય પણ આપણી સ્પાય સેટેલાઇટ એને ગોતીને એનું લોકેશન જાણી શકે છે. મોટામાં મોટો જે ડર આ લોકોને જાણતા હશે પણ નહીં બોલતા હોય કે ડોક્ટર અબ્દુલ કલામ આપણા માટે એક બહુ મોટો ઉપહાર દઈને ગયા હતા, જેમાં અમેરિકા, ચાઇના અને ઇન્ડિયા સિવાય કોઈની પાસે હથિયાર નથી. ઈ 29 માર્ચ 2019 જેને આપણે શક્તિનું નામ આપ્યું હતું. ઈ સેટેલાઇટને એન્ટી સેટેલાઇટ ડિવાઇસ તરીકે વાપરવામાં આવે છે કે 28,000 કિલોમીટરની સ્પીડે પણ ઈ એને પિન પોઈન્ટ કરી અને એને ઉડાડી શકે છે, અને એનું આપણે સફળ પરીક્ષણ કરી ચુક્યા છે. એટલે શક્તિની સામે એ લોકો આઈબીએમ જોડે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જે છે એ કન્ટ્રી ટુ કન્ટ્રી જઈ શકે. તમારા 4-5,000 કિલોમીટર, 6,000 કિલોમીટરની રેન્જ હોય. એટલે આ બધા હથિયારના કાઉન્ટર આપણી પાસે છે. એટલે અત્યારે તમારે એજ્યુકેટ કરવાની ઈ જરૂર છે માણસોને કે એ લોકો કેવી રીતે એની અંદર સહયોગ કરે. અત્યારે લાઇટો બંધ કરવાથી, જેમ તમે કીધું બરોબર છે કે ભાઈ અત્યારે એની જરૂર નથી. આજે ઉબર તમને ગલીના ખૂણા ઉપર ગોતી શકે છે કે તમે અહીંયા ઉભા છો, એટલે એના માટે કોઈ જરૂર નથી. હમણાં આપણે લેટેસ્ટ જોયા હોય તો ઇઝરાયલની અંદર આ લોકોએ આઈરિસ થી આંખના એનાથી માણસની આઈડેન્ટિટી ગોતીને એના ફોટા રિવીલ કર્યા છે કે આ લોકો હતા જે બદમાશી કરી રહ્યા હતા. એટલે ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. આજે તમે એ પર્ટિક્યુલર માણસને ગોતવા માંગો છો તો એ ક્યાં છે એ તમે એને આઈડેન્ટિફાય કરી શકો છો. અને એવા ઘણા બધા સેટિંગ્સ આપણા અહીંયા લાગેલા છે, એરપોર્ટ ઉપર લાગેલા છે. આજે તમે ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં જાઓ તો તમને ડોક્યુમેન્ટ તમે આઈરિસમાં ઉભા રહ્યો, તમારી આઈ વેરીફાઈ થઈ ગઈ તો તમારા ડોક્યુમેન્ટ વેરીફાઈડ લેખાય. એટલે અહીંયા જે પહોંચી ગયા છે ત્યાં પણ પાકિસ્તાન આની અંદર ઘણા બધા ફેક્ટર્સ બીજા અત્યારે કામ કરશે. 71 ને 65 ની લડાઈમાં ને એવું હતું કે 2 જણા લડે છે તો લડવા દો. અત્યારે એવું નથી. ચાઇનાને ઇન્ટરેસ્ટ હશે કે યુદ્ધ ન થાય, કારણ કે એનો $1 ટ્રિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ છે ઈરાનમાં અને પાકિસ્તાનના જે કોરિડોર બનાવ્યો છે એમાં. જે ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરમાં એનું ગ્વાદર પોર્ટ થી ચાલે છે, ચાબાર પોર્ટના ઈરાનથી એનું બેજિંગ સુધીની રેલવે લાઇન છે, પાઇપલાઇન છે. એટલે ઈ પૂરતી કોશિશ કરશે કે યુદ્ધ ન થાય. ઉપરથી તમે જુઓ સેટેલાઇટની અંદર જેની સૌથી વધારે માસ્ટરી છે એ રશિયા છે. રશિયા ઇન્ડાયરેક્ટલી જેવું ચાઇનાએ કીધું કે હું પાકિસ્તાનને સપોર્ટ કરીશ તો પુતિન તરત જ અહીંયા આમંત્રણ સ્વીકાર કર્યું ને એમ કીધું કે ભાઈ ઇન્ડિયા મારો મિત્ર છે. એટલે અત્યારે દાદાગીરીથી દાદાગીરી ઓછી થશે એવું લાગે છે કે એ લોકોને બી એમ થાય કે જો રશિયા ચાઇના આ લોકોને મદદ કરે તો પાકિસ્તાનને અમેરિકાની રિલાયબિલિટી કેટલી છે એ અત્યારે પોતે ડૂબ્યો પડ્યો છે. એના હથિયારો લગભગ બધા એક્ઝોસ્ટ થઈ ગયા છે.
અત્યારે એવા નથી કે ભાઈ બ્રેડ બનાવી છે હમણાં પકાવીને ખાઈ લીધી. એ લોકોના લગભગ ઇન્સ્ટ્રુમેન્ટ બધા ઇઝરાયલ ને એના ખતમ થઈ ગયા. હવે બનાવીને તમને મદદ કરશે કે પોતાની સિક્યુરિટી જોશે. પછી હમણાં કોઈક જ મારા દલીલ કરતો હતો કે આ લોકોએ આયરન ડોમ બનાવ્યું. તમે જો ઇઝરાયલ ને આયરન ડોમ બનાવ્યું જેના અંદર તમારા સિટી ઉપર કોઈ એટેક કરી જ ન શકે. એ આવે તો ઓટોમેટિકલી એને ઉડાડી દે. એ આયરન ડ્રોન ને તો તમારા હમાસે ખતમ કરી નાખ્યા, કારણ કે એની કેપેસિટી 150 ની હતી. એ લોકોએ 300 ડ્રોન મૂક્યા તો 150 તૂટે, 150 જઈને નુકસાન કરી દીધું. એટલે કાઉન્ટર એટેક્સ બી છે, પણ એની સામે આપણે ઓલરેડી એના માટે તૈયાર છીએ, કારણ કે આપણી પાસે લેઝર વેપન બી છે અને આપણી પાસે ઈ કવચ જે બનાવેલું છે, જે આપણી પાસે એને આકાશ કહે છે, એનું નામ આકાશ રાખ્યું છે આપણે. એ આપણો આયરન ડ્રોન નું જ કામ કરવાનું છે. એટલે કોઈ પણ સિટીમાં ઘૂસ્યા પહેલા 30 કિલોમીટર પહેલા એનું પોતે જ ઓટોમેટિક નાશ થઈ જશે. એટલે મુશ્કેલ તો એ લોકોને છે ક્યાં એટેક કરશે. બાકી હવે આપણા બી ઇન્વેસ્ટમેન્ટ છે. આજે પાકિસ્તાનને લાગીને જામનગર પાસે રિલાયન્સની રિફાઇનરી છે, એની અંદર ઘણા બધાના ઇન્વેસ્ટમેન્ટ છે, ઘણા દુનિયાના ઇન્ટરેસ્ટ બી છે. એટલે અત્યારે આ બધો માહોલ ઉભો થાય છે એ ઠીક છે, પણ મને નથી લાગતું કે વર્લ્ડના ઓપિનિયન તરત જ બનવા માંડશે, કારણ કે સૌથી મોટો ખતરો છે કે 2 કન્ટ્રીઓ એટમિક પાવરમાં છે. અત્યારે ફોરેનમાં જે ડિસ્કશન થઈ ગયું કે જો આ યુદ્ધ ગયા તો શું થાય, પણ એના ફોડવાના બી પ્રોટોકોલ્સ છે. એટલું આરામથી તમે કોઈ એટમિક એક્શનમાં આવી નથી શકતા, કારણ કે જે 45માં જે અમેરિકા એકવાર કર્યું એના પછી કોઈ એટમ બોમ્બના એક્સપેરિમેન્ટ થયા નથી, કારણ કે તમારી પેરીફેરી બાંધેલી નથી કે પાકિસ્તાનની બોર્ડર ક્રોસ કરીને ત્યાં નહીં જાય. એનું જે નુકસાન થશે એ સર્વવ્યાપી હશે. તમે જ્યાં મારશો એના 200-250 કિલોમીટરમાં તમને પણ નુકસાન થવાનું છે. એટલે એવું કોઈ શક્યતાઓ નથી, પણ એક માહોલ ઉભો કરવા માટે આજે થઈ રહ્યું છે. ઠીક છે, કદાચ 75 પછીના તો બધા ગઢા થઈ ગયા છે, એટલે હમણાંની યુગને ખબર પડે કે યુદ્ધ કેમ થાય. પણ એ નવા ટાઈપનું યુદ્ધ હશે જો થયું તો એ લોકોને જાણવા મળશે. પણ હું નથી માનતો એની શક્યતા છે, કારણ કે ઘણા બધાને ઇન્ટરેસ્ટ એવું છે કે આ એરિયામાં ન થાય યુદ્ધ, એ સારું એમ. એક સવાલ તમને એ પણ પૂછીશ, તમે 71 ની વોર જોઈ હતી અને 71 ની વોર ની અંદર જે રીતની કચ્છનો, તમે કચ્છમાં હતા અને કચ્છની અંદર જે માહોલ હતો, એર સ્ટ્રીપ આખી પાકિસ્તાને ઉડાવી દીધી હતી, તો એ બધું જે તમે જોયું હતું એ અમારા દર્શકોને થોડું જણાવો. એ વખતે તો નાના હતા, પણ તમને એક કીધું કે એ લોકોએ સાયરન વગાડી અને પ્લેનના અવાજ અમે સાંભળ્યા કે પાકિસ્તાનના પ્લેન આ બાજુ ગયો છે. એ કયા કારણસર ત્યાંથી રિટર્ન થયો. એ રિટર્ન થયો ને પછી એને આદિપુર ગામની બાજુમાં સ્પિનિંગ મિલ હતી, અહીંયા એને 2 બોમ્બ ડ્રોપ કર્યા. એ ડ્રોપ કર્યા એટલે એમાં પૂરા ફૂટ્યા નહીં. તો ફૂટ્યા નહીં ભેગો સાયરન વાગી, બધા આમ દોડાદોડ કરવા માંડ્યા. તો અમને ખબર છે, છોકરાઓ તરીકે અમે ત્યાં ગયા હતા અને એના જે તાંબાના ટુકડા હતા અમે લોકો ઘરે લઈ આવ્યા હતા કે આ બોમ્બના આવા ટુકડા હોય એમ કરીને. અમને ખબર જ નથી એની સિરિયસનેસ શું. પછી પોલીસ ઘરે ઘરે નીકળી હતી, ભાઈ પાછા આપો, એ તો બોમ્બના ટુકડા છે ને એમાં ઝેર હશે ને આમ તેમને. એટલે ઈ વખતે એવું નતું. અને ઈ ત્યારે પણ રાતના હવે ડ્રીલ કરતા ને એમ કહેતા કે ભાઈ સાયરન વાગે એટલે તમારે મજબૂત છતના નીચે ઊભું રહેવાનું, ખુલ્લામાં નહીં ઊભું રહેવાનું, કાં નીચે સુઈ જવાનું, કાં ટેબલ નહીં જવાનું. તો જેવી સાયરન વાગી એટલે બધા સાયકલ લઈને છોકરા ઓ કરીને બહાર. એટલે ઈ જુસ્સો ત્યારે હોય છે ને, ત્યારે એ બધા સિસ્ટમ્સ કામ નથી આવતા. પણ ઈ સિસ્ટમ અત્યારે તમારી લાગુ નહીં પડે, કારણ કે પ્લેન એટલો આસાનીથી ઇન્ડિયન ટેરેટરીમાં આવે, બોમ્બાર્ડિંગ કરે અને ચાલ્યો જાય. એ શક્યતાઓ હવે નથી. એટલે નવી ટાઈપનો યુદ્ધ થશે, એના નવા જ પ્રોસિજર્સ હશે. પણ હવે એ કેવી રીતે સરકાર એને હાઇલાઇટ કરે જોવું પડશે. પણ હું માનું છું ઇલેક્ટ્રિક વોરફેરમાં તો એ પાકિસ્તાન હિંમત નહીં કરે. લેન્ડમાં તો એને 65માં માર ખાધી છે. 65 નું તમને એક ઇન્ટરેસ્ટિંગ કિસ્સો કહી દઉં કે 65માં એ લોકોએ 2 ફ્રન્ટ ખોલ્યા હતા. કચ્છ ખોલ્યું હતું અને કાશ્મીર ખોલ્યું હતું. અને એ જ વખતે તમે જુઓ તો લાલ બહાદુર શાસ્ત્રીને એને સવારના યાયા ખાન એમ બોલી ગયો, આર્મી જનરલ અને પ્રેસિડેન્ટ હતો, કે હું સવારના નાસ્તો કરીશ લાહોરમાં અને અમૃતસરમાં નાસ્તો કરીશ અને આગ્રામાં જમીશ. તો હરબખ્તસિંહ આપણા એક લેફ્ટનન્ટ જનરલ હતા, એને ઈ સાંભળ્યું, વાયરલેસ ઇન્ટરસેપ્ટ કર્યો ગમે એમ, તો એને કીધું કે ભાઈ એના જે જનરલ હતા ચૌધરી સાહેબ, એમને એમ કીધું કે સાહેબ આ મસ્કરી કરી રહ્યો છે, પણ આપણે ખરેખર લાહોર લઈ લેવાની જરૂર છે. તો એને કીધું કે ના, એમ આપણે પ્રોટોકોલ વગર જઈ ન શકીએ. પણ એ કે અહીંયા તો અત્યારે આપણને જરૂર છે, કાશ્મીર અને કચ્છ ઉપર આપણે આર્મી મોકલવી પડશે, આ તો એરિયા ખાલી છે. તો કે ના, આ લોકોને અમૃતસર લઈ લેવો છે, ગોલ્ડન ટેમ્પલ લઈ લેવું છે, એટલે હું અહીંયાથી નહીં હટું, તમારે જે કરવું એ કરો. એમને લાલ બહાદુર શાસ્ત્રીથી વાત કરવાની જીદ કરી અને લાલ બહાદુર શાસ્ત્રી એમ કીધું કે જો તારામાં હિંમત હોય તો તું કર. અને હરબખ્તસિંહ આજે દુર્ભાગ્ય છે, આપણે લેફ્ટનન્ટ જનરલને યાદ નથી કરતા, એ 6.5 ફૂટનો હતો.
અને મરતા વખતે યાયા ખાન એમ બોલ્યો કે જો હરબક્ષસિંહ ન હોત તો આજે અમૃતસર આપણી પાસે હતી. એક માણસે નાની બટાલિયન સાથે લાહોરમાં ઘૂસી જાય છે, ત્યાંની પોસ્ટ ઓફિસ અને રેલવે સ્ટેશન ઉપર એને ઝંડા ફરકાવ્યા છે, એ રેકોર્ડ ઉપર છે. એટલે ઈ જુસ્સો છે આપણામાં. અત્યારે કદાચ આપણે ઝઘડતા હોય, લડતા હોય, જો યુદ્ધ થયું તો બધા એક થઈ અને દેશની ઓલામાં પડી જાય છે. એટલે ઈ ટેમ્પો પાકિસ્તાનમાં નહીં આવે એનું કારણ છે અત્યારે એની પોતાની પોઝિશન ખરાબ છે. એક બલુચિસ્તાન તમારાથી આઝાદી માંગી રહ્યું છે, એક તમારે પશ્તુન જે છે ઈ તમારા ભેગા નથી. પશ્તુન અને તાલિબાનીઓ અત્યારે ભેગા થઈ ગયા છે. તાલિબાનને તો ઈ વાતનો બહુ એકદમ ગુસ્સો છે કે ભાઈ અફઘાનિસ્તાનને ખતમ કરવામાં અમેરિકાની મદદ પાકિસ્તાને કરી હતી. એટલે અત્યારે તમે જો ઈ બોર્ડર ઉપર હમણાં 54 જણાને એ લોકો મારી નાખ્યા, ત્યાંથી જે આતંકવાદીઓ ભાગ્યા હતા. એટલે એને ઈ ડર છે. પછી અત્યારે એ લોકોને ત્યાં માની લીધું છે કે ખાલી જે પાકિસ્તાન પંજાબના છે ને એ લોકો જ પોલીસમાં છે, એ લોકો જ મિનિસ્ટ્રીમાં છે અને એ લોકો જ દેશ ચલાવે છે, બાકી કોઈને કઈ ગાંઠતા નથી. સિંધુ તો પહેલેથી જ અલગ માંગી રહ્યું છે. એટલે ઈ યુદ્ધ નહીં કરવાની ઈચ્છા એટલે ધરાવશે કે જો આગળ ફ્રન્ટ ઉપર એને યુદ્ધ કર્યું તો એને પાછળ 3 જગ્યાએ યુદ્ધ કરવા પડશે. એટલે સિચ્યુએશન એટલી બધી ક્લિયર નથી કે આને આવીને ઈ પ્રોક્સી વોર આજે આઝાદી પછી લડી રહ્યો છે, 2-4 આતંકવાદીઓને મોકલે અને ઈ આપણને નુકસાન પહોંચાડીને જઈ શકે, પણ ફૂલ ફ્લેજ યુદ્ધ કરવાની પાકિસ્તાનમાં અત્યારે હિંમત નથી. અને જો મૂર્ખાઈ કરશે તો કદાચ એનું ભવિષ્ય ખતમ થઈ જશે. જી બિલકુલ ગિરીશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપે આજે મોક ડ્રીલને લઈને જે ઇન્ફોર્મેશન આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આપ શું માનો છો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.